હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો વાઘેલા સ્ટડી ચેનલમાં તમે નવા હોવ તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન ને નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી જાય અને તમે પરીક્ષાની તૈયારી ઝડપથી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રનું સોલ્યુશન લઈએ છીએ. અગાઉના મેં વિડીયોમાં તમને આંકડાશાસ્ત્રના સેક્શન એ અને બીનું સોલ્યુશન આપ્યું હતું. આજે વિભાગ સીનું સોલ્યુશન અને આ વિભાગ સીના પ્રકરણ પહેલું, બીજું અને પાંચમાનું સોલ્યુશન આ વિડીયોમાં છે અને બાકીના 6-7 ચેપ્ટરનું સોલ્યુશન પછીના વિડીયોમાં આવશે. તો આંકડાશાસ્ત્ર વિભાગ સી, તેમાં પ્રકરણ 1. હવે એકના જવાબો જોઈએ તો સવાલ પહેલો છે, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો 3 છે: પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. સવાલ 2, લાભ જણાવો. તો આ બધા લાભ છે. પ્રત્યક્ષ તપાસની રીત જે છે પછી ગેરલાભ. સવાલ ત્રીજો છે, ગેરલાભ જણાવો. જો આ ગેરલાભો છે. સવાલ ચોથો, પ્રશ્નાવલી શું છે? આ પ્રશ્નાવલીનો જવાબ છે. આ બધા થિયરી છે. પહેલા ચેપ્ટરમાં 5 સવાલો થિયરિકલ છે. સવાલ 5, ગુણધર્મ શું છે? તો ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે. વ્યવસાય, વૈવાહિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, પ્રામાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે ગુણધર્મ કહેવાય. ગુણધર્મ અસંખ્યાત્મક છે, એટલે કે તેને સંખ્યામાં દર્શાવી શકાતા નથી. હવે પ્રકરણ 2. જો પ્રકરણ 2માં પહેલો સવાલ, બીજો, પછી સવાલ 3, 4 અને 5. હવે એના જવાબો. જો પહેલો સવાલ છે, સતત અને અસતત ચલ. હવે સતત ચલ ક્યાં ક્યાં છે? કે જો વસ્તુની કિંમત, અનાજનું ઉત્પાદન, કે એમાં એની વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકતા હોય તો તે સતત ચલ. વસ્તુની કિંમત કોઈ પણ હોઈ શકે. અનાજનું ઉત્પાદન, વિદ્યાર્થીઓનું વજન, વરસાદના આંકડા, એમાં પોઈન્ટમાંય તે હોઈ શકે. શિક્ષકોનો અનુભવ, કુટુંબ દીઠ અઠવાડિક ખર્ચ. અને અસતત ચલમાં આટલો આવે: વાહનોની સંખ્યા, ટાઈપ કાગળમાં ભૂલોની સંખ્યા. એમાં પોઈન્ટમાં ન આવી શકે, ચોક્કસ સંખ્યા જ આવી શકે, એટલે અસતત ચલ. સવાલ 2 છે, થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ મેળવો. તો ચલ આપેલો છે, આવૃત્તિ આપેલી છે. હવે એનું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ જુઓ. ચલ છે 5, 6, 7, 8, 9, 10, 11, 12. આવૃત્તિ છે 3, 11, 14, 17, 22, 19, 16 અને 8. હવે થી ઓછા પ્રકારનું એટલે શું? કે ચલ એક્સ જે છે ને તેનાથી ઓછું. માનો કે 5થી ઓછી આવૃત્તિ કેટલી થાય? તો કે 3. બરાબર. 6થી ઓછી કેટલી થાય? તો 6થી ઓછામાં 11 પણ આવે અને 3 પણ આવે. તો ટોટલ કરો તો 11 ને 3 14 થાય. પછી માનો કે 7, ચલ એક્સમાં 7 આવ્યા. 7થી ઓછી આવૃત્તિ કેટલી? 7થી ઓછામાં 14 આવે, 11 આવે અને 3 આવે. 3, 11, 14 ટોટલ કરો તો 28. 8થી ઓછામાં 17 સુધીના આવી જાય. 3થી શરૂ કરીને 17 સુધીનો ટોટલ 45. 9થી ઓછામાં તો 3થી શરૂ કરીને 22 સુધીના આવી જાય, 67 ટોટલ. 10થી ઓછામાં તો 3થી 19 સુધીનો ટોટલ આવી જાય, 86. 11થી ઓછામાં 16થી તે 3 સુધીનો ટોટલ
102, 12થી ઓછામાં બધાનો ટોટલ આવી જશે 110. ત્રીજો છે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ બનાવો. તો એક્સ એટલે કે કુટુંબમાં સભ્યોની સંખ્યા, એફ આવૃત્તિ કુટુંબની સંખ્યા, થી વધુ એટલે શું કે એક્સથી વધુ એમ. તો એક્સ એટલે કે કુટુંબમાં સભ્યોની સંખ્યા, જેમ કે 2 સભ્યોથી વધુ. હવે 2 સભ્યોથી વધુ તો એમાં તો બધા કુટુંબ આવી જાય, કેમ કે કુટુંબની સંખ્યા 2થી સભ્યો વધારે હોય એવા કુટુંબો તો બધા આવી જશે, 3, 9, 16 બધી. તો બધી જ આવૃત્તિનો ટોટલ કરીએ તો 75 આવશે પહેલાં. પછી કુટુંબમાં 3 સભ્યો હોય એના કરતાં વધારે કુટુંબ, તો શરૂઆતના 3 કુટુંબને બાદ કરી દેવાના. 3 કુટુંબ બાદ થાય તો 9થી તે 2 સુધીનો ટોટલ આવી જશે, તો 72. 4થી વધુ તો શરૂઆતના 3 ને 9ને કાઢી નાખવાના. 16થી તે 2 સુધીનો ટોટલ 63. 5થી વધુ તો 5 પહેલાંના 3, 9, 16 કાઢી નાખવાના. 21થી 2 સુધીનો ટોટલ 47. 6થી વધુ એટલે કે 6 પહેલાંના 21 સુધીના બાદ કરવાના, તો 14થી તે 2 સુધીનો ટોટલ 26. 7થી વધુ તો 7 પહેલાંને 14 સુધીનો ટોટલ બાદ કરી દેવાનો, તો 7, 3, 2 એટલે કે 12. આવી રીતે 8થી વધુ, 9થી વધુમાં 2 આવશે. આન્સર ચોથો. મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. તો અહીંથી વધુ આપેલું છે, જો કુટુંબોની સંખ્યા 60થી વધુ, 58, 50, 35, 27. હવે બાદ બાકી કરતી જવાની. 60 - 58 એટલે 2 આવશે. 58 - 50 તો 8 આવશે. 50 - 35 તો 15 આવશે. 35 - 27 તો 8 આવશે. 27 - 10 તો 17 આવશે. અને છેલ્લે 10ના 10. આ મૂળ આવૃત્તિ વિતરણ થાય. 5મો જવાબ. થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તો અવલોકનમાં થી ઓછું અપાયેલું છે. થી ઓછામાં 9, 20 તે ટોટલ 60 સુધી છે. થી ઓછામાં તેને આપણે પહેલાં મૂળ આવૃત્તિમાં ફેરવીએ. જો 9ના 9, 20 - 9 એટલે કે 11, 35 - 20 એટલે 15, 35 - 35 તો 0, 55 - 35 તો 20, 60 - 35 તો 5. હવે એમાંથી થી વધુ પ્રકારનું બનાવવાનું. તો હવે પહેલાં ટોટલ બધો 60 લઈ લેવાનો ઉપર, તો 60માંથી એક બાદ કરતો જવાનું નીચે. 60 - 9 તો 51. હવે 51 પાછા ફરીથી લેવાના. 51 - ઉપલો 11 તો 40. 40 પાછા લઈ લેવાના. 40 - એના બાજુમાં ઉપર 15 આવતા હતા, એ 15. 25. 25 - 0 તો 25. 25 - 20 તો 5. આ પ્રકરણ 5. આપેલો જવાબ. કાર્લ પિયર્સનની વિષમતાંક શોધવાની રીત સમજાવો. તો આધાર, વિષમતાનું માપ, વિષમતા SK = x બાર - MO. વિષમતાનું સાપેક્ષ માપ, જેને વિષમતાંક જે કહેવાય. તો વિષમતાંક જે બરાબર x બાર - M/S. બહુલક વ્યાખ્યાયિત ન હોય ત્યારે આ રીતે સૂત્ર આવે. SK = 3 x બાર - M અને વિષમતાંકમાં જે બરાબર 3 x બાર - M/S. સવાલ 2. આવૃત્તિ વક્ર દ્વારા વિષમતા કેવી રીતે નક્કી થાય? જવાબ. જો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો એક છેડો જમણી બાજુ ખેંચાયેલો હોય તો આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા છે, અને જો તે ડાબી બાજુ વધારે ખેંચાયેલો હોય તો આવૃત્તિ વિતરણમાં ઋણ વિષમતા છે તેમ કહેવાય. હવે જવાબ 3. તેમાં વિષમતાંક આપેલો છે 0.75, જેને જે કહેવાય. પ્રમાણિત વિચલન આપેલું છે S = 20. મધ્ય ક x બાર =
37.5 તો એમ શોધવાનો છે. હવે જેનું સૂત્ર છે કે જે બરાબર 3 x બાર -m છેદમાં s, જેની કિંમત લઈએ 0.75 બરાબર 3 -37.5 m છેદમાં s. sની કિંમત છે 20. 20ને ક્રોસમાં લઈ જઈએ તો 0.75 ગુણ્યા 20 બરાબર 37.5 ગુણ્યા 3 કરો તો 112.5 આવે, અને આ 3 છે એમને જોડી દો તો -3m. 0.75 ગુણ્યા 20 તો 15 આવશે બરાબર 112.5 -3m. -3m આ સાઈડ આવે એટલે એ પ્લસ થાય, અને 15ને સામે ફેરવીએ તો એ માઇનસ થાય. 112.5 - 15 તો 3m બરાબર 97.5 આવશે, અને m બરાબર 97.5 છેદમાં 3 વડે ભાગાકાર કરીએ તો 32.50 આવશે. ચોથો જવાબ, એક આવૃત્તિ વિતરણમાં વિષમતા SK બરાબર -6.6 અને ચતુર્થક વિચલન બરાબર 22 હોય તો જે શોધો. વિષમતા SK કહેવાય બરાબર -6.6, ચતુર્થક વિચલન QD બરાબર 22 તો જે ગોતવાનો. તો ચતુર્થક વિચલન QDનું સૂત્ર Q3 - Q1 છેદમાં 2. QDમાં 22 આપેલા છે તો 22 મૂકીએ, છેદમાં 2 હતા, છેદના 2ને સામે ગુણાકાર મળીએ તો 22 ગુણ્યા 2 થશે, 22 દુ 44, તો Q3 - Q1 બરાબર 44 આવી ગયા. હવે જે શોધવાનું સૂત્ર કે જે બરાબર SK છેદમાં Q3 - Q1, તો જે બરાબર SKની કિંમત છે -6.6 છેદમાં 44, તેથી જે બરાબર ભાગાકાર કરીએ તો -0.15. દાખલો 5. એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 76, 98 અને 40 છે તો જે શોધો. હવે 3 ચતુર્થકો એટલે કે Q1, Q2 અને Q3. Q1 એટલે 40, Q2 એટલે કે મધ્યસ્થ m બરાબર 76 અને Q3 બરાબર 98, એટલે કે Q2 અને Qm બરાબર સમાન હોય. હવે સૂત્ર જે બરાબર Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1, તેથી જે બરાબર 98 + 40 - 2 76, 98 - 40 છેદમાં ટોટલ થાય 138 - 152 છેદમાં 58 બરાબર -14 છેદમાં 58, ભાગાકાર કરીએ તો -0.24. હવે જેની કિંમત માઇનસ આવે છે 0.24, તેથી આવૃત્તિ વિતરણ ઋણ વિષમ છે. તો આ રીતે અહીંયા પૂરા થાય 3 ચેપ્ટરો, પહેલું, બીજું અને 5મું. આવનારા વિડીયોમાં આવતીકાલે ચેપ્ટર 6 અને 7ના સોલ્યુશન મૂકવાના છે, તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.